વડગામના ધારાસભ્ય જે પ્રજાહિતના કામો કરું છું એવા બણગા ફૂંકી રહ્યા છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે એલફેલ શબ્દો બોલેવાના. એટલે એલફેલ શબ્દો બોલે એટલે લોકો તાળીઓ પાડે એટલે મજા આવે, અને મજા આવે એટલે રીલો બને, અને રીલો બને એના માટે રીલ ધારાસભ્ય કહી શકાય. અને રીલ ધારાસભ્ય એ માત્ર ને માત્ર વાહવાઈ લૂંટાવે છે, પ્રજાના એક પણ કાર્ય કરતા નથી. યજ્ઞેશ દવે જ્યારે આ પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે એ સ્પષ્ટ શબ્દોમાં એવું કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી માત્ર ને માત્ર એવી વાતો કરી રહ્યા છે કે જે રીલ બનાવવા માટે હોય. જે આખો મુદ્દો હતો દારૂબંધીનો, અને એ મુદ્દો ધીરે ધીરે ગૃહમંત્રી પર આક્ષેપો કરવા પર, ગૃહમંત્રીની સામે સવાલ કરવા પર જતો રહ્યો, અને ગૃહમંત્રી કેટલા સંસ્કારી છે એ મુદ્દા ઉપર જતો રહ્યો. ગૃહમંત્રીએ કોઈનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ જે પ્રતિક્રિયા આપી હતી એમાં સંસ્કારની વાત કરી હતી. એના પછી એમને સંસ્કારી મંત્રી નામ આપવામાં આવ્યું. હવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે કાગળ સાથે આવ્યા અને કહ્યું કે જો તમારે જનતાના કામ કરવા છે તો યોગ્ય ફોરમ સાથે કરો. સંકલનની આટલી બેઠકો થઈ છે, તમે ધારાસભ્ય બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીની 53 બેઠકોમાંથી માત્ર તમે 13 બેઠકમાં હાજર રહ્યા છો. તમે કેવી રીતના જનતાના કામ કરશો? સંકલનની બેઠક તો જનતાના કામ માટે હોય છે, જનતાના મુદ્દા જાણવા માટે હોય છે. તમે તમારી વિધાનસભામાં ધ્યાન નથી આપતા, અને માત્ર લોકો તાળીઓ કેવી રીતના પાડે, લોકો રીલ કેવી રીતના બનાવે, એ રીલમાં વાયરલ કેવી રીતના થાય એવા નિવેદન આપી રહ્યા છો, અને એ પણ છેલ્લી કક્ષાના નિવેદન આપો છો. ગૃહમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધી જિગ્નેશ મેવાણીએ બધા વિશે નિવેદન આપેલા છે. દારૂબંધીનો મુદ્દો હવે ફરીથી ગાયબ થઈ ગયો છે, અને એ મુદ્દો આખો ગૃહમંત્રીને શું બોલી શકાય, પ્રધાનમંત્રીને શું બોલી શકાય, બુટલેગરો કેવી રીતના ગુજરાતમાં બેફામ બન્યા છે એ વિષય પર હવે ચર્ચા નથી થઈ રહી. હવે ચર્ચા થઈ રહી છે કે કોનામાં કેટલો દમ છે, કોણ નીચલી કક્ષાનું અને કોણ સૌથી ખરાબ બોલી શકે, એ વધારે મુદ્દો અત્યારે રાજનીતિનો બની ગયો છે. યજ્ઞેશ દવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આવી અને સમજાવે છે જિગ્નેશ મેવાણીને કે તમે પહેલાં પોતાના વિસ્તારમાં ધ્યાન આપો, સંકલન બેઠકોમાં જાઓ અને ત્યાંના મુદ્દાઓ સમજો, માત્ર ને માત્ર રીલ બનાવવા માટે આ બધું ન કરો. યજ્ઞેશ દવેની જે પ્રતિક્રિયા આવી છે તે સાંભળીએ. વડગામના ધારાસભ્ય જે પ્રજાહિતના કામો કરું છું એવા બણગા ફૂંકી રહ્યા છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે એલફેલ શબ્દો બોલેવાના. એટલે એલફેલ શબ્દો બોલે એટલે લોકો તાળીઓ પાડે એટલે મજા આવે, અને મજા આવે એટલે રીલો બને, અને રીલો બને એના માટે રીલ ધારાસભ્ય કહી શકાય. અને રીલ ધારાસભ્ય એ માત્ર ને માત્ર વાહવાઈ લૂંટાવે છે, પ્રજાના એક પણ કાર્ય કરતા નથી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને એલફેલ શબ્દો બોલવા અને એમાં પોતાની જાતને હોશિયારી સમજતા જે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું પૂછવાનું કે ધારાસભ્ય બન્યા 2018થી 2025 સુધીના અત્યારે એમનો સુધીનો ઇતિહાસ છે, અને 2018થી 2025 સુધીમાં તેઓને ત્યાં સંકલનની 53 બેઠકો થઈ. સંકલનની બેઠક એટલે પ્રજાહિતની બેઠકો હોય છે, અને પ્રજાહિતના કાર્યો માટેની બેઠકો હોય છે. સંકલનની 53 બેઠકો તેમના જિલ્લામાં થઈ, અને 53 બેઠકો પૈકી માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે. માત્ર ને માત્ર 13 બેઠકોમાં હાજર રહ્યા છે. એટલે પ્રજાહિતનું એક પણ કાર્ય એમને કરવું નથી, યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી નથી, અને માત્ર પબ્લિક વચ્ચે ઊભા રહી માઇકો પકડી અને બણગા ફૂંકવાની વાતો કરવી છે. અને બણગા ફૂંકવાની વાતો કરી અને પ્રજાને ગુમરાહ કરવાની વાત કરવી છે, લોકોને વાહવાઈ તાળીઓ પડાવવાની આ જ સિસ્ટમ એ શીખી ગયા છે. જો તમારે જિગ્નેશભાઈ મેવાણીને મારે એટલું જ પૂછવાનું કે જિગ્નેશભાઈ મેવાણી માન્ય ધારાસભ્ય શ્રી, જો તમારે પ્રજાહિતના કાર્યો કરવાના હોય, તમારે પ્રજાહિતના કાર્યોની રજૂઆત કરવાની હોય, તો તમે કલેક્ટરની સંકલનની જે બેઠક થતી હોય છે, જિલ્લા સંકલનની બેઠક, એ અત્યાર સુધીમાં તમારા ધારાસભ્ય બન્યા બાદ 53 બેઠકો યોજાઈ ગઈ. 53 માંથી માત્ર 13 બેઠકોમાં જ કેમ તમે હાજરી આપી છે? 13 બેઠકોની હાજરી એટલું ચોખ્ખું કહી આપે છે કે તમારે પ્રજાહિતના કાર્યમાં રસ નથી, અને તમારે પ્રજાહિતના કાર્ય કરવા નથી. અને જો તમે કર્યા હોત તો તમે ગણાવ્યા હોત. તમારી ત્યાંની સ્થાનિક પ્રજા પણ તમારાથી ત્રસ્ત છે. માત્ર ને માત્ર તમે છે ને તે મોટી વાતો કરવાની, ખોટી વાતો કરવાની, અને મોટા વ્યક્તિઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હોય કે વડાપ્રધાન શ્રી હોય, એમને ગમે તે શબ્દોમાં બોલવું, આ સંસ્કાર છે.